વેલકમ બેક। રાજધાની દિલ્હીમાં ચોમાસાનો પહેલો વરસાદ આફત સાબિત થયો છે। ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારમાં રસ્તા જળબંબાકાર જોવા મળ્યા હતા। રસ્તા પર પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। વહેલી સવારથી હવામાનમાં અચાનક પલટો આવ્યો અને ભારે પવન સાથે વરસાદ શરૂ થયો। નોઈડા, દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં 1 કલાકથી વધુ સમય સુધી ભારે વરસાદ પડ્યો હતો। આ વરસાદને કારણે ગરમીમાંથી રાહત મળી તો અનેક જગ્યાએ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે દિલ્હી એનસીઆરમાં સવારથી વાહનોના પૈડા થંભી ગયા હતા। ભારે પવનના કારણે અનેક વૃક્ષો તૂટી પડ્યા હતા। નોઈડા શહેરની વાત કરીએ તો ઘણી જગ્યાએ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સેક્ટર 95માં રસ્તા પર ભારે પાણી જમા થઈ ગયું હતું અને જેના કારણે વાહનોની સ્પીડ પણ ઘટી ગઈ હતી। સવારે 6:30 વાગ્યાના સુમારે પાણીના કારણે અનેક વાહનો પણ તૂટી ગયા હતા। જ્યારે લોકો ઓફિસ માટે સોસાયટીમાંથી નીકળ્યા ત્યારે ઘણી જગ્યાએ રસ્તા ઉપર પાણી ભરાયેલા જોવા મળ્યા। હવામાન વિભાગે 29 અને 30 જૂને દિલ્હીમાં ભારે વરસાદની આગાહી કરી છે। તો દિલ્હીમાં ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા। જ્યાં સાંસદો અને મંત્રીઓ રહે છે તે વિસ્તારમાં પણ પાણી ભરાયેલા જોવા મળ્યા। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ઘણા વિસ્તારમાં તો કાર પાણીમાં પણ ગરકાવ થઈ ગઈ હતી। તો આ બંને દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, આ અન્ય કોઈ જગ્યાના નથી, દેશની રાજધાની દિલ્હીના આ દ્રશ્યો છે કે જ્યાં ચોમાસાની શરૂઆત થઈ છે। ત્યાં દિલ્હીમાં રસ્તા પર જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। ગાડીઓ પસાર તો થઈ રહી છે, પરંતુ અનેક ગાડીઓ બગડેલી પણ જોવા મળી રહી છે। અનેક વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, તો બીજી બાજુ કાર પાણીમાં તણાઈ હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। તો દિલ્હીમાં ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા। જ્યાં સાંસદો અને મંત્રીઓ રહે છે તે વિસ્તારમાં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ઘણા વિસ્તારમાં કાર પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી, જ્યારે રસ્તા પર બસ બંધ પડતા બસમાં ફસાયેલા યાત્રીઓનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું। પ્રથમ દિવસે જ દિલ્હીના હાલ બેહાલ થઈ ગયા। વરસાદી પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામ થયું તો અનેક વિસ્તારમાં પાણી ભરાઈ જવાથી કાર તણાવવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે।